વીએનએસજીયુમાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। વીસીની ચેમ્બરમાં વિરોધ કર્યો છે। ફી વધારો અને બેઠક ઓછી કરતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોલેજ સંચાલકોએ કોલેજોના ધંધાકીય બનાવી દીધી હોવાનો આરોપ લગાવ્યો છે। જે ફી 3000 હતી તે વધારીને 15 થી 20,000 કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકારી બેઠક ઘટાડવાના નિર્ણયને પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે, તો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તમે એક બાજુ એવું કહો કે ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટી છે, બધા મધ્યમ વર્ગના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ આવે છે, તો તમે આ બધું દર્શાવીને સાહેબ સાબિત શું કરવા માંગો? વિદ્યાર્થીઓને બધાને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ધકેલવા માંગો છો સાહેબ? તમારી યુનિવર્સિટી બંધ કરવા માંગો છો? 3 વર્ષથી કન્ટિન્યુ છે। અત્યારે તમે લોકો ગ્રાન્ટેડ સીટ ઓછા કરીને હાયર પેમેન્ટ કરી દીધા। આ વિદ્યાર્થીઓ સાહેબ ક્યાં જશે? ક્યાંથી 15,000 સેમેસ્ટર 20,000 સેમેસ્ટર જે વિદ્યાર્થીઓ 3,000 ભરીને પડતા હતા તે અત્યારે 15,000 20,000 ક્યાંથી લાવીને પડશે? તે લોકો ઘરે બેઠશે। આ યુનિવર્સિટી પ્રશાસન માર એવું કરવા માંગે છે કે વિદ્યાર્થીઓ ઘરે બેસી જાય અને બંધ કરી દે વિદ્યાર્થીઓ। યુનિવર્સિટી પ્રશાસનને ઉપસ્થિત કરો ઢોળીને તમે નાદાગી ના બતાવો સાહેબ કે યુનિવર્સિટી પાસે પૈસા નથી સાહેબ। આજે સુરતમાં અલગ તમારા પૈસા તમારા ધંધા ફી વધારાને લઈને એબીવીપી દ્વારા અત્યારે વીસીની ચેમ્બરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે સરકારી કોટા છે તે પણ ઘટાડી દેવામાં આવ્યા છે। તે સરકારી કોટા ઘટાડવાની જે માંગ છે તે પણ જે પાછી ખેંચવામાં આવે તે પ્રમાણથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે અત્યારે વીસીની ચેમ્બરમાં વિરોધ કરી રહ્યા છે। સાહેબ કેમ વિરોધ? આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા જે 28 તારીખે યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, અત્યારે વિદ્યાર્થી હિત માટે નથી પણ આપણે એક દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે પરિપત્ર બહાર પાડ્યું છે એમાં સ્પષ્ટ લખેલું છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીને બઢાવા દેવામાં કામ કરે છે યુનિવર્સિટી, એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે આંદોલન કર્યું છે, આવેદન આપ્યું છે। આવેદનમાં સ્પષ્ટ માંગ મૂકી છે જે ગ્રાન્ટીનેટ સીટો જે ઘટાડી દેવામાં આવી છે અને જે હાયર પેમેન્ટની સીટો વધારી દેવામાં આવી છે એ પાછી ફરી લેવામાં આવે અને જે ગ્રાન્ટીનેટ સીટો છે વધારી દેવામાં આવે, એના માટે 48 કલાકનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે માંગ મૂકી છે કે ફરીથી લેવામાં આવે। શું તકલીફો પડે છે વિદ્યાર્થીઓને ફી વધારવાથી અને સરકારી કોટા ઘટાડી દેવાથી? હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત જેવા ડિપાર્ટમેન્ટમાં જ્યાં એમએના કોર્સ ચાલે છે, જ્યાં એમએસસીના કોર્સ ચાલે છે, એ દરેક વિદ્યાર્થીઓમાં ડિપાર્ટમેન્ટમાં યુનિવર્સિટી દ્વારા જે ગ્રાન્ટેડ સીટો છે એમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેની સામે સેલ્ફ ફાઇનાન્સ સીટો અને હાયર પેમેન્ટની સીટોમાં વધારો કરી દેવામાં આવ્યો છે। અને યુનિવર્સિટી સામે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું તો યુનિવર્સિટીનું કહેવાનું આવું છે કે યુનિવર્સિટી જે એમને નુકસાન થઈ રહ્યું છે, કરોડોનું દેવું થઈ રહ્યું છે, તે શું હવે વિદ્યાર્થી પાસેથી યુનિવર્સિટી વસૂલશે? એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આની વિરોધ કરે છે અને આ તાત્કાલિક ધોરણે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને રદ કરવામાં આવે, નહીં તો 48 કલાકમાં જો આ નિર્ણય પર પૂર્ણ વિચારણા ન કરવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોટી સંખ્યા સાથે યુનિવર્સિટીમાં ઘેરાબંધી કરશે, આંદોલન કરશે અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લે। વીસી સાહેબ છે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું કે કઈ રીતના નિર્ણય લેવામાં આવ્યો છે। સાહેબ, વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય નથી લેવામાં આવ્યો, શું કહેશો, કઈ રીતના નિર્ણય લેવામાં આવ્યો હતો? રાજ્યની અંદર ફક્ત આપણી યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ જે ખર્ચ થાય છે જે તે સેન્ટરોને, એ સેન્ટરોનો ખર્ચ યુનિવર્સિટી ભોગવતી હોય છે, જેની અંદર યુનિવર્સિટીને એની અંદર દર વર્ષે 2 કરોડ કરતાં વધારે રકમ યુનિવર્સિટી ભોગવતી હોય છે, જેથી સેન્ટરો જે છે એ સેન્ટરો ઉપર જે આ વર્ષથી સેન્ટરોને એવી સૂચના આપવામાં આવી છે કે તમારે આ વર્ષથી યુનિવર્સિટી તમને આ સેન્ટરો ચલાવવા માટે યુનિવર્સિટી તરફથી કોઈપણ પ્રકારની આર્થિક વળતર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવશે નહીં। એના સંદર્ભની અંદર વિદ્યાર્થીઓ પાસેથી જે કુલ બેઠકો છે તેમાંથી રેગ્યુલર બેઠકો ઘટાડીને હાયર પેમેન્ટની બેઠકો વધારવા, જેથી કોલેજો પોતાની રીતે એ સેન્ટરો ચલાવી શકે।